મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર 6 કાર્ય ઉર્જા અને પાવર એ પૂરું થયેલું એવું જાહેર કરેલું. એ ચેપ્ટર આપણું પૂરું થયું. હવે નવું ચેપ્ટર આપણે ચાલુ કરીએ છીએ આજે, અને બહુ જ અગત્યનું ચેપ્ટર આ કણોના તંત્રો અને ચાક ગતિ, આવું નામ છે ચેપ્ટર. પહેલા જૂનો કોર્સ જે આની પહેલાનો કોર્સ હતો એમાં બે અલગ અલગ ચેપ્ટર હતા. કણોના તંત્રનું ચેપ્ટર અલગ હતું, કણોના તંત્રનું ગતિ વિજ્ઞાન એવી રીતે, અને બીજું ચેપ્ટર અલગ હતું, ચાક ગતિ. પણ હવે આ નવી બુકની અંદર શું કર્યું છે કે આ બે ચેપ્ટર ભેગા કરી દીધા છે. બે ચેપ્ટર ભેગા કર્યા છે કે એક ચેપ્ટર હતું આપણું જૂનું જે કણોના તંત્રનું ગતિ વિજ્ઞાન, અને બીજું ચેપ્ટર હતું ચાક ગતિ, એ અહીં ભેગા કરી દીધા છે. તો આપણે પહેલા કણોના તંત્ર વિશે શીખીશું. અહીં ભેગા કર્યા છે એમાં શું કર્યું છે કે ચોપડીની અંદર જે ટોપિક આપણો 7.1 છે એ ચાક ગતિને લગતો છે. પાછો 7.2, 3 અને 4 એ કણોના તંત્રના ગતિ વિજ્ઞાનના છે. પછી પાછું ચાક ગતિ છે. એટલે ચાક ગતિનો એક ટોપિક આગળ મૂકી દીધો છે. તો આપણે શું કરીશું કે કણોના તંત્રનું જે ગતિ વિજ્ઞાન છે એ પહેલાં શીખીશું, અને પછી એ પૂરું કરીને ચાક ગતિ શરૂ કરીશું. એટલે તમને એવું લાગશે કે આ શરૂઆતનો ટોપિક આપણે કેમ બાકી રાખ્યો, તો એ પહેલાં ચાક ગતિના ભેગો લઈ લઈશું, કારણ કે એ ચાક ગતિનો ટોપિક છે. 7.1 છે. એટલે આપણે આ ચેપ્ટરમાં 7.2 ત્યાંથી શરૂ કરીશું. કણોના તંત્રના ગતિ વિજ્ઞાનની વાત કરીશું, અને એમાં મુખ્ય પ્રશ્ન છે આપણો દ્રવ્યમાન કેન્દ્ર. પહેલા તો તંત્ર કોને કહેવાય, અને એમાં કણોનું તંત્ર. તો કોઈ પદાર્થની અંદર જેટલા અણુઓ કે પરમાણુઓ હોય, ધારો કે આ પેન છે, તો આ અણુ કે પરમાણુ, અણુનો નાનો એકમ એટલે પરમાણુ, આપણને આ બધી ખબર છે. તો અસંખ્ય પરમાણુઓનું બનેલું છે. પેન જે અસંખ્ય પરમાણુઓની બનેલી છે, જેની ગતિનો આપણને અભ્યાસ કરવો છે, એવા કણોનો સમૂહ. ધારો કે આ પેનને હું અહીંથી મુક્ત પતન કરાવું તો એની ગતિનો આપણે અભ્યાસ કરીએ છીએ, અથવા હવામાં થ્રો કરીએ તો એની ગતિનો અભ્યાસ કરીએ છીએ. કોઈ દડો કે કોઈ પથ્થરનો ટુકડો આપણે જ્યારે ફેંકીએ ત્યારે એની ગતિનો અભ્યાસ જો કરવો હોય, તો દડા કે પથ્થરના ટુકડાની અંદર જે કણોનો સમૂહ છે એને કણોનું તંત્ર કહેવાય. એટલે એને આપણે તંત્ર કહીએ છીએ. કણોનું તંત્ર છે એ એક કણનું પણ બનેલું હોઈ શકે, સિંગલ કણ પણ હોય, અને એક કરતાં વધારે એવા ઘણા બધા કણોનું બનેલું પણ હોઈ શકે. કણોનું તંત્ર બે કણનું પણ બનેલું હોઈ શકે. તો જેનો આપણે જે કણોના સમૂહનો તમે અભ્યાસ કરવાના છો એવા કણોનો સમૂહ, એને આપણે શું કહીશું? તંત્ર કહીશું, જેને કણોનું તંત્ર કહીએ છીએ. એવા તંત્રની અંદર હવે એક જ કણ હોય તો એની આપણે બહુ ચિંતા કરતા નથી, પણ એક કરતાં વધારે કણો જ્યારે લઈએ છીએ, એક કરતાં વધારે કણોનું તંત્ર લઈએ છીએ, ત્યારે એનું એક દ્રવ્યમાન કેન્દ્ર આપણે નક્કી કરવાનું હોય. શું નક્કી કરવાનું હોય? દ્રવ્યમાન કેન્દ્ર. દ્રવ્યમાન કેન્દ્ર આપણે સમજવું છે. તો જે કણોનું તંત્ર છે એ કણોના તંત્રનું બધું જ દળ કોઈ એક બિંદુએ કેન્દ્રિત થયો હોય તેવો આપણને ભાસ થાય. વાસ્તવમાં હોય નહીં ત્યાં, પણ આપણને એવો ભાસ થાય કે આ બધા જેટલા કણો છે એ બધા કણોનું દળ કોઈ એક બિંદુએ કેન્દ્રિત થયું હોય તેવો આપણને ભાસ થાય. તો જે બિંદુ આગળ કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કેન્દ્રિત થયું હોય એવો જે ભાસ થાય, તે બિંદુ એને આપેલા પદાર્થનું અથવા કણોના તંત્રનું શું કહેવાય? દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. દ્રવ્યમાન કેન્દ્ર પર કણોના તંત્રનું બધું દળ હોતું નથી, પણ આપણને એવો ભાસ થાય છે. તો એવા બિંદુને આપણે શું કહીશું? દ્રવ્યમાન કેન્દ્ર કહીશું. હવે એ કણોનું તંત્ર છે એ ગતિ કરતું પણ હોઈ શકે, સ્થિર પણ હોઈ શકે. આપણે પહેલા સ્થિર વિચારીએ કે સ્થિર કણોનું તંત્ર હોય એટલે કે આખો પદાર્થ સ્થિર છે, આ એક પદાર્થ સ્થિર છે, તો એના જેટલા કણો છે એ બધા કણોનું દ્રવ્યમાન જે બિંદુએ કેન્દ્રિત થયેલું હોય
તેવો આપણને ભાસ થાય તે બિંદુ એ આ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. પછી આ પદાર્થ ગતિ કરતો હોય તો એની સાથે દ્રવ્યમાન કેન્દ્ર પણ ગતિ કરે, પણ એ કેન્દ્ર બદલાઈ જતું નથી. અત્યારે સ્થિર અવસ્થામાં જે બિંદુ પાસે આનું દ્રવ્યમાન કેન્દ્ર હોય તે જ બિંદુએ ગતિમાન અવસ્થામાં પણ એ પદાર્થની અંદર એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય. એટલું ખરું કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન કોઈ નિર્દેશ પ્રેમના કોઈ સંદર્ભની સાપેક્ષે બદલાતું હશે, પણ એ પદાર્થની વાત કરીએ તો પદાર્થમાં જે બિંદુ આગળ હશે તે બિંદુ આગળ જ રહેશે. એટલે પદાર્થ અથવા કણોનું તંત્ર સ્થિર હોય કે ગતિમાન અવસ્થામાં હોય તે દરમિયાન કણોનું સમગ્ર દળ જે બિંદુ પર કેન્દ્રિત થયું હોય તેવો આપણને ભાસ થાય તે બિંદુને શું કહેવાય? તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. એટલે આપણે સ્થિર કે ગતિમાન અવસ્થા એવું લખતા નથી, ડાયરેક્ટ લખીએ કણોના તંત્રનું સમગ્ર દળ જે બિંદુ પાસે કેન્દ્રિત થયેલું હોય તેવો ભાસ થાય તે બિંદુને કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. આમ તો ભાસ થાય એવું ના લખો, જે બિંદુએ કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને તો પણ ચાલે, પણ વાસ્તવમાં ખરેખર ત્યાં કેન્દ્રિત થયેલું હોતું નથી, પણ આપણને એવો ભાસ થાય. હવે એક સામાન્ય વસ્તુ આપણે વિચારીએ કે આ પેન છે એની જાડાઈ બધે જ એક સરખી જાડાઈની જેવું સમજાય, એક સળિયો છે. તો આને મારે કોઈ ટાંકણી પર અથવા કોઈ એક બિંદુવત આધાર પર, ટાંકણીની ટોચ જેવી અથવા સોયની ટોચ જેવી કોઈ આધાર પર આને સીધી સંતુલિત રાખવી હોય તો હું રાખી શકું? તો આમ છેડા પરથી તો રહે નહીં તો પડી જાય, પણ કદાચ એનું એક સેન્ટર આપણને મળે. એ સેન્ટર જે મળે લગભગ તે બિંદુ પાસે આનું દ્રવ્યમાન કેન્દ્ર હોય. આમ તો સેન્ટર મળે એને ગુરુત્વ કેન્દ્ર કહેવાય. પૃથ્વીની સપાટી પરના પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર સમાન દ્રવ્યનું વિતરણ હોય તો, અને ગુરુત્વ કેન્દ્ર એક જ હોય. એટલે ધારો કે સરખું વિતરણ થયેલું છે દ્રવ્યમાનનું, તો બરાબર સેન્ટરમાં એનું સેન્ટર મને પકડી શકાય અને ટાંકણી જેવી વસ્તુ પર એને હું ટેકવી શકું, સંતુલિત રાખી શકું. તો જે બિંદુ પર એ સંતુલિત રહી શકે છે તે એ આ પદાર્થનું શું કહેવાય? દ્રવ્યમાન કેન્દ્ર. સમાન વિતરણ હોય દળનું એવા પદાર્થ નિયમિત ભૌમિતિક આકાર, ધારો કે આ નળાકાર છે, એક સરખી જાડાઈ છે, નિયમિત ઘનતા ધરાવે છે, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એ એના ભૌમિતિક કેન્દ્ર પર હોય. નળાકારનું એક કેન્દ્ર તો હોય ને, એ ભૌમિતિક કેન્દ્ર. સમજો કે એક ગોળો છે, નક્કર ગોળો, એક સરખી ઘનતાવાળો, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો એ ગોળાનું જે કેન્દ્ર હશે, ભૌમિતિક કેન્દ્ર, એ કેન્દ્ર પર એનું દ્રવ્યમાન કેન્દ્ર. અનિયમિત આકારનો પદાર્થ હોય તો દ્રવ્યમાન કેન્દ્ર શોધવું થોડું અઘરું છે, સહેલાઈથી ના શોધી શકાય. એ પણ સૈદ્ધાંતિક રીતે શોધી શકાય, પણ થોડી ગણતરી કરવી પડે. જ્યારે નિયમિત ભૌમિતિક આકાર ધરાવતો પદાર્થ હોય તેનું દ્રવ્યમાન કેન્દ્ર એકદમ સહેલાઈથી તમે શોધી શકો. તો આ દ્રવ્યમાન કેન્દ્રની આપણે વાત કરવી છે. બીજું, એક બીજો શબ્દ આપણે અહીંયા લઈએ છીએ, દ્રઢ પદાર્થ. આપણે જરૂર પડશે દ્રઢ પદાર્થની આગળની ચર્ચામાં, કે દ્રઢ પદાર્થ કોને કહેવાય? તો વ્યવહારમાં આપણે પદાર્થના સ્વરૂપો જે લઈએ છીએ, મુખ્ય 3 સ્વરૂપો લઈએ છીએ. હવે ચોથું સ્વરૂપ પણ આપણે શોધી કાઢ્યું છે, પ્લાઝ્મા. તો આ 4 સ્વરૂપોની વાત કરીએ તો પ્લાઝ્મા એ શું છે? ખૂબ જ ઊંચા તાપમાને આયનીકૃત સ્વરૂપ છે પદાર્થનું. એટલે કે વાયુ હોય એને ખૂબ જ તમે ગરમ કરો તો એ પરમાણુઓ છે એનું આયનીકરણ થઈ જાય. આયનીકરણ અવસ્થામાં અને ઊંચા તાપમાને રહેલું દ્રવ્ય એને આપણે પ્લાઝ્મા કહીએ છીએ. સૂર્યના કેન્દ્રીય ભાગમાં આવી અવસ્થા છે પ્લાઝ્મા અવસ્થા. એ એક સ્વરૂપ છે. પણ એ પ્લાઝ્મા અવસ્થા હોય, વાયુ સ્વરૂપ હોય, એ બંને ગમે તે હોય, એમાં એના અણુઓ, પરમાણુઓ કે આયનો પ્લાઝ્મા હોય તો એ સ્થિર નથી હોતા. ધારો કે વાયુ સ્વરૂપ લઈએ આપણે પદાર્થનું, આ રૂમની અંદર હવા જે છે એના હવાના અણુઓ સ્થિર છે તો ના,
એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. હવાના અણુઓ આખા રૂમની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એટલે સ્થિર નથી. પ્રવાહી પદાર્થની વાત કરીએ તો કોઈ પાત્રમાં ભરેલું પ્રવાહી, ધારો કે પાણી ભર્યું છે એક બીકરની અંદર, તો એ પાણીના અણુઓ સ્થિર હશે પાણીમાં? તો ના, એ પણ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. પણ હવાના અણુઓ જેટલી ઝડપથી અને વધારે વિસ્તારમાં ગતિ કરે છે એટલી ઝડપથી નહીં, થોડીક ધીમેથી. પણ પ્રવાહીના અણુઓ પણ પોતાના સ્થાને સ્થિર હોતા નથી. એ પણ એ જેટલા ભાગમાં ભરેલું છે પ્રવાહી પાત્રમાં, એ ભાગની અંદર જ, એટલા ભાગની અંદર જ એ અસ્તવ્યસ્ત ગતિ કરે જ છે. પછી ઘન સ્વરૂપ લઈએ તો આ ઘન સ્વરૂપ છે આપણે. તો ઘન સ્વરૂપના અણુઓ વિશે શું કહી શકાય? તો જો હવાની અંદર અણુઓ વચ્ચેનું અંતર વધારે હોય, અસ્તવ્યસ્ત ગતિ. પ્રવાહીની અંદર હવા કરતા અણુઓ વચ્ચેનું અંતર થોડુંક ઓછું હોય, એમાં અસ્તવ્યસ્ત ગતિ. ઘન સ્વરૂપની અંદર પ્રવાહી કરતા પણ અણુઓ વચ્ચેનું અંતર ઓછું હોય, એમાં પ્રવાહીના અણુઓ કે હવાના અણુઓ જેવી અસ્તવ્યસ્ત ગતિ હોતી નથી. પણ ઘન પદાર્થના અણુઓ પણ પોતાના સ્થાને એક નક્કી કરેલા બિંદુની આસપાસ એ દોલિત ગતિ કરે છે, વાઇબ્રેશન થાય છે એના, જે નરી આંખે આપણે જોઈ શકતા નથી. છતાં પણ એવું સાબિત થયેલું છે કે ઘન પદાર્થના અણુઓ કે પરમાણુઓ પણ 100% સ્થિર હોતા નથી. દાખલા તરીકે હું ઘન પદાર્થનો આ એક ધારો કે ટુકડો લઈએ આપણે, આ ઘન પદાર્થ છે, આ એના અણુઓ છે અથવા પરમાણુઓ છે. તો એ ઘન પદાર્થના અણુઓ છે એ પોતાના સ્થાને 100% સ્થિર નથી, એકદમ સૂક્ષ્મ વાઇબ્રેશન થતા હોય, અને બધા અણુઓ ના થતા હોય. એટલે બે અણુઓ વચ્ચેનું અંતર, ધારો કે થોડુંક વધારે અંતર બતાવું ઘન પદાર્થમાં, હોય નહીં એટલું બધું વધારે, તો આ અણુ પણ ગતિ કરશે, દોલિત ગતિ કરશે, આ પણ દોલિત ગતિ કરશે. અને એ દોલિત ગતિ દરમિયાન એ બેની વચ્ચેનું અમુક ન્યૂનતમ અંતર પણ થશે. વધુમાં વધુ આટલા નજીક ધારો કે આવી શકે છે, અને વધુમાં વધુ આટલા દૂર જઈ શકે છે. એનાથી વધારે, આ અંતરથી વધારે દૂર નથી જતા કે આ અંતરથી વધારે નજીક નથી આવતા. એટલે એ દોલનો એમના ચાલુ રહે. પણ એ દોલનો એટલા બધા સૂક્ષ્મ છે કે જેને આપણે સહેલાઈથી નોંધી શકતા અથવા જોઈ શકતા નથી, પણ ખરેખર દોલનો થાય છે. તો ઘન પદાર્થના અણુઓ પણ સંપૂર્ણપણે સ્થિર હોતા નથી. ધારો કે બે અણુઓ વચ્ચેનું અંતર આપણે આટલું નક્કી કર્યું છે, તો આ અંતર સતત એટલું ને એટલું નથી રહેતું, એ બદલાયા કરે છે. તો આ ઘન પદાર્થ છે. દ્રઢ પદાર્થ કોને કહેવાય? તો દ્રઢ પદાર્થ એ એવો પદાર્થ છે, વ્યવહારમાં આવો પદાર્થ શક્ય નથી, ધ્યાન રાખો, પણ દ્રઢ પદાર્થની આપણે કલ્પના કરી છે. દ્રઢ પદાર્થની શું કરી છે? આપણે કલ્પના કરી છે કે દ્રઢ પદાર્થ એ એવો પદાર્થ છે કે એના બધા જ અણુઓ વચ્ચે જેટલું અંતર હોય એ અફર અથવા અચળ જળવાઈ રહે, કદી ના બદલાય, સહેજ પણ એમાં વાઇબ્રેશન ના થતા હોય. ઘન પદાર્થ અને દ્રઢ પદાર્થમાં ફરક છે. ઘન પદાર્થની આપણે વાત કરીએ તો એના અણુઓ કે પરમાણુઓ પોતાના સ્થાનની આજુબાજુ સૂક્ષ્મ દોલનો કરે છે. બધા ઘન પદાર્થોમાં આવું હોય. તમે એવું કહો કે આ ઘન પદાર્થમાં અણુઓ દોલન નથી કરતા, શક્ય જ નથી. પ્રવાહી અને વાયુમાં તો અસ્તવ્યસ્ત દોલનો થાય જ છે. ઘન પદાર્થની અંદર અસ્તવ્યસ્ત દોલનો ભલે નથી, પણ પોતાના સ્થાનની આજુબાજુ ચોક્કસ આવૃત્તિથી ચોક્કસ માર્ગ ઉપર એ દોલન કરે છે. પોતાનું સ્થાન છોડીને બીજે જતો નથી. પ્રવાહીની અંદર ધારો કે બીકરની અંદર તળિયે રહેલો અણુ ઉપર સપાટી પર પણ આવી શકે, સપાટી પર રહેલો અણુ તળિયે પણ જઈ શકે, ગમે ત્યાં ફરી શકે. હવાની અંદર પણ રૂમમાં રહેલી હવાનો અણુ ગમે ત્યાં ફરતો હશે, એનું કશું નક્કી હોતું નથી. ઘન પદાર્થમાં ધારો કે આ અણુનું સ્થાન અહીંયા છે, તો એ અહીંથી આ કોર્નર પર નહીં જતો રહે, બીજે કશે નહીં જતો રહે, પણ પોતાના સ્થાને એ સ્થિર નથી હોતો. સમજો કે તમે ક્લાસરૂમની અંદર તમને ટીચર ભણાવે છે, ટીચર હાજર છે, અને 50 વિદ્યાર્થી સામે તમે બેઠા છો. તો 50 વિદ્યાર્થી, દરેક વિદ્યાર્થી એક અણુ ગણો, એમને સ્થાન નક્કી કરી દીધું કે તારે આ જગ્યાએ બેસવાનું, તારે આ જગ્યાએ બેસવાનું, તારે આ જગ્યાએ બેસવાનું. પછી શિક્ષક ભણાવે છે દરમિયાન બધા વિદ્યાર્થી આમ તેમ બીજાની જગ્યાએ જતા રહે છે? તો ના. કે પહેલી બેન્ચ વાળો વિદ્યાર્થી ચાલુ ક્લાસમાં ચાલુ ભણતા હોય વખતે પોતાનું સ્થાન છોડીને છેલ્લી બેન્ચીસ પર જાય, છેલ્લી બેન્ચીસ વાળો પહેલે આવે ને વચ્ચે વાળો વળી બાજુમાં જતો રહે. આવું થતું નથી. તમે તમારી જગ્યાએ જ બેઠા છો, પણ પોતાની જગ્યાએ એકદમ સ્ટેચ્યુની માફક બેઠા છો, એકદમ
પેલા સ્ટેચ્યુ કરી દીધા હોય એવા. તો ના, તમે નોર્મલ હલનચલન કરો છો. તમે જરૂર પડે તો સહેજ આ બાજુ નમો છો, આ બાજુ નમો છો, આગળ નમો છો, સહેજ તો તમે હલનચલન કરો છો. ઘન પદાર્થમાં એવું છે કે સ્થાન એનું નક્કી છે અણુ કે પરમાણુ, પણ એ પોતાના સ્થાને 100% સ્થિર રહેતો નથી. વાઇબ્રેશન એના ચાલુ હોય, એટલે કે સહેજ સહેજ એનું હલનચલન ચાલુ, પણ એટલું સૂક્ષ્મ છે કે તમે જોઈ શકતા નથી. જ્યારે દ્રઢ પદાર્થની અંદર સમજો કે આ દ્રઢ પદાર્થનો ટુકડો છે, તો એના આ અણુઓ કે પરમાણુઓ પોતાનું સ્થાન સહેજ પણ નથી બદલતા, સહેજ પણ નહીં. એમાં વાઇબ્રેશન પણ નથી થતા. એટલે જે પદાર્થ કણોના તંત્રમાં, જે કણોનું તંત્ર છે એની અંદર બધા જ અણુઓ પોતાનું સ્થાન અફળ જાળવી રાખે છે અથવા અચળ જાળવી રાખે છે. આવા પદાર્થને શું કહેવાય? દ્રઢ પદાર્થ કહેવાય. કણોના તંત્રમાં કણો વચ્ચેના સાપેક્ષ સ્થાનો એટલે બે વચ્ચેનું જેટલું અંતર છે એટલું જ જળવાઈ રહે છે. આ સાપેક્ષ સ્થાન અફર અથવા અચળ જળવાઈ રહેતા હોય એવા પદાર્થને દ્રઢ પદાર્થ કહેવાય. બરાબર? તો દ્રઢ પદાર્થ કોને કહેવાય તે. અને આ પદાર્થ વ્યવહારમાં શક્ય નથી. ધ્યાન રાખો, કણોના તંત્રમાં, અહીંયા લખીએ આપણે, જે કણોના તંત્રમાં કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન અફર અથવા અચળ જળવાઈ રહેતા હોય તેવા કણોના તંત્રને દ્રઢ પદાર્થ કહે છે. દ્રઢ પદાર્થ માટે અંગ્રેજીમાં શબ્દ છે રિજિડ બોડી. રિજિડ બોડી. બરાબર? આપણે ઘણી વખતે વ્યવહારમાં એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ કોઈ વ્યક્તિ માટે. ધારો કે આપણો એક મિત્ર હોય, કોઈ કામ તમે એને કહો છો કે આટલું કર ને, એ બરાબર ધ્યાનમાં ના લે, બેસી જ રહે એની જગ્યાએ. આપણે કીધેલું એ ધ્યાન પર લેતો નથી. 2-3 વખત તમે કીધું, 4-5 વખત કીધું કે આટલું તો કરે, અને એના એ જગ્યાએ એના કામમાં મસ્ત છે, એની મસ્તીમાં જ છે, તમારું કામ કરતો નથી. તો ઘણી વખતે આવો શબ્દ પ્રયોગ કરીએ છીએ, કાં તો જડ જેવો છે, કીધેલું સાંભળતો પણ નથી. જડ શબ્દ વાપરીએ છીએ. કયો શબ્દ વાપરીએ છીએ? જડ, કે કશું કરતો જ નથી, એની જગ્યાએ જ બેસી રહે છે. દ્રઢ પદાર્થમાં એવું છે કે એના કણો વચ્ચેના સ્થાન એક વખત નક્કી થયા પછી હલનચલન કરતા નથી. એના એ સ્થાને પોતાનું સ્થાન જે નક્કી થયેલું છે એ જાળવી જ રાખે છે. પણ વ્યવહારમાં આવો પદાર્થ શક્ય નથી. આપણને એવું થાય કે તો પછી આની વાર્તા શું કરવા કરવાની, કેમ આ દ્રઢ પદાર્થની વાતો આપણે કરીએ છીએ? તો ભૌતિક વિજ્ઞાનની અંદર અમુક પરિણામો મેળવવા માટે અને અમુક જગ્યાએ દ્રઢ પદાર્થ છે એવું આપણે લેવું પડે છે. એટલે કે કણો વચ્ચેના સ્થાન બદલાતા નથી એવું ધારવું પડે છે, તો આપણા પરિણામો થોડાક સારા મળે છે. એટલે અમુક જગ્યાએ, અમુક પરિસ્થિતિમાં આવા દ્રઢ પદાર્થની કલ્પના આપણે કરવી પડે છે, અને પછી આપણી ચર્ચા આગળ વધારવી પડે છે, તો વધારે સારી રીતે કોઈ વસ્તુ આપણે સમજી શકીએ. એટલા માટે આપણે દ્રઢ પદાર્થ લઈએ છીએ. મોટે ભાગે જ્યારે આપણે દ્રઢ પદાર્થની વાત કરતા હોય તો ઘન પદાર્થોને જ દ્રઢ પદાર્થ તરીકે ધારી લઈએ છીએ. અને જ્યારે ઘન પદાર્થને દ્રઢ પદાર્થ તરીકે ધારીએ છીએ ત્યારે આપણે એવું સ્વીકારી લેવાનું છે કે એમાં જે કણોના વાઇબ્રેશન થાય છે એ થતા નથી. વાસ્તવમાં થતા હોય છે, પણ આપણે એવું ધારી લઈએ છીએ કે આ, ધારો કે આ બોર્ડ છે એ દ્રઢ પદાર્થનું બનેલું છે, તેના કણોના વાઇબ્રેશન થતા નથી. અને પછી એની ગતિનો આપણે અભ્યાસ કરતા હોય, કોઈ બીજી કોઈ વસ્તુની આપણે ગતિ કરાવતા હોય. ધારો કે બસમાં બેઠેલા પેસેન્જરને દરેકને એક અણુ ધારી લઈએ આપણે, એક પેસેન્જર એટલે એક કણ અથવા એક અણુ. તો બસ જ્યારે ગતિ કરતી હોય એ દરમિયાન પેસેન્જર પોતાના સ્થાને એકદમ સ્ટેચ્યુની માફક જ બેઠેલા છે, અને એક સ્ટેશનથી બીજા સ્ટેશન બસ પહોંચે ત્યાં સુધી કોઈ જ વ્યક્તિ હલનચલન કરતી નથી. અને એવી સ્થિતિમાં એ બસ, એને આપણે કણોનું એક તંત્ર ધારી એની ગતિનો અભ્યાસ કરી શકીએ. એટલે ઘણી બધી જગ્યાએ આપણે આવી જરૂર પડે છે, એટલે આપણે દ્રઢ પદાર્થની વાત કરીએ છીએ. ચાક ગતિમાં આની જરૂર પડશે.
આમ તો ખરેખર ચેપ્ટરમાં પહેલો શરૂઆતનો ટોપિક જ આપણો દ્રઢ પદાર્થનો છે, પછી ચાક ગતિનું થોડું વર્ણન કરેલું છે, અને પછી ફરી કણોના તંત્રનું ગતિ વિજ્ઞાન અને પાછું ચાક ગતિ. એટલે ખાલી દ્રઢ પદાર્થ આપણે સહેજ વચ્ચે લઈ લીધો. આપણો મૂળ ટોપિક દ્રવ્યમાન કેન્દ્રનો છે. બીજું, દ્રઢ પદાર્થ અને ઘન પદાર્થમાં ફરક શું? ધારો કે મને એક એવો ટુકડો મળી ગયો છે, વાસ્તવમાં શક્ય નથી પણ મારી જોડે ધારી લો કે એવો એક ટુકડો છે કે જે દ્રઢ પદાર્થ છે અને બીજો ટુકડો એક ઘન પદાર્થ છે. બંને આકારમાં સરખા, બંને સમઘન આકારના આપણે બનાવેલા છે. ઘન પદાર્થ છે એ પણ સમઘન આકારમાં આપણે તૈયાર કરેલો છે. દ્રઢ પદાર્થ છે એ પણ એટલી જ સાઈઝ, એવો જ સમઘન. તો એ બેમાં મુખ્ય ફરક શું? તો દ્રઢ પદાર્થ અને ઘન પદાર્થનો મુખ્ય ફરક એ છે કે ઘન પદાર્થ એનું વિરૂપણ થઈ શકે છે, જ્યારે દ્રઢ પદાર્થનું વિરૂપણ થઈ શકતું નથી. કોઈ વખતે 1 માર્કની અંદર આવો પ્રશ્ન પૂછી શકાય કે ઘન પદાર્થ અને દ્રઢ પદાર્થ એનો મુખ્ય ભેદ જણાવો. તો ઘન પદાર્થનું વિરૂપણ થઈ શકે છે. ઘન પદાર્થનું વિરૂપણ થઈ શકે છે, જ્યારે દ્રઢ પદાર્થનું વિરૂપણ થઈ શકતું નથી. વિરૂપણ થવું એનો મતલબ કે એના આકારમાં તમે ફેરફાર કરી શકો છો, કદમાં ફેરફાર કરી શકો છો. ઘન પદાર્થ હોય તો એનો આકાર બદલવો હોય તો બદલી શકાય, એનું કદ બદલવું હોય તો બદલી શકાય. ગરમ કરીએ એટલે કદમાં ફેરફાર થાય ઘન પદાર્થોના, આપણને ખબર છે. પછી પેલા લુહાર કે જે લોકો હોય, લોખંડના ઓજારો બનાવતા માણસો, તો લોખંડનો આકાર બદલવો હોય તો સહેજ ગરમ કરીને પછી એને ટીપે છે અને જેવો આકાર બનાવવો હોય એવો બનાવી શકે છે. એ વિરૂપણ થયું કહેવાય. કોનું? ઘન પદાર્થ. એટલે એનું વિરૂપણ થઈ શકે મતલબ કે એનો આકાર કે કદમાં તમે ફેરફાર કરી શકો છો, એના ટુકડા કરવા હોય તો પણ કરી શકો છો, તોડી શકો છો એને, ઘન પદાર્થને. પણ દ્રઢ પદાર્થ હોય તો તમે ગમે એટલો ગરમ કરો, ગમે એટલા એની પર હથોડા મારો, ગમે તે કરો, એનો આકાર એક વખત નક્કી થયો પછી બદલાતો નથી. સમઘન આકારમાં ધારો કે મારી જોડે એક દ્રઢ પદાર્થનો ટુકડો છે, દ્રઢ પદાર્થનો, તો એને હું ગમે એટલી અગ્નિમાં નાખીને ગરમ કરું, કશું જ નહીં થાય. તાપમાન વધે એ અલગ વસ્તુ છે, પણ એ પદાર્થ એનો મારે આકાર બદલવો છે, એને તોડવો છે, એને કાપવો છે, કશું જ નહીં કરી શકું. એવા પદાર્થને દ્રઢ પદાર્થ કહેવાય. વ્યવહારમાં આવો પદાર્થ શક્ય નથી, ધ્યાન રાખો. પણ અમુક જગ્યાએ આપણે જ્યાં જરૂર પડે ત્યાં કોઈ પદાર્થને આપણે દ્રઢ પદાર્થ ધારી લઈએ છીએ. બરાબર? તો ચલો, દ્રઢ પદાર્થની ચર્ચામાં આટલી વસ્તુ એક એની વ્યાખ્યા અને ઘન અને દ્રઢ પદાર્થનો તફાવત, આટલું યાદ રાખવાનું. બરાબર? ચલો, હવે આપણે દ્રવ્યમાન કેન્દ્ર પર પાછા જઈએ કે દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર અથવા દ્રવ્યમાન કેન્દ્ર. કોઈ બે કણોનું તંત્ર હોય, બે જ કણોનું તંત્ર, એનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે કેવી રીતે નક્કી કરીશું? એક કણ તો લેતા નથી. એક કણ એવું લઉં ને, એક જ કણ આપણે લઈએ તો એ કણ એ જ એનું દ્રવ્યમાન, એ કણનું જે કેન્દ્ર હશે એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર. અને કણ બહુ સૂક્ષ્મ હોય એટલે એ કણ પોતે જ બધું દળ એ જગ્યાએ એનું સમાયેલું છે. એટલે એક કણના દ્રવ્યમાન કેન્દ્રની આપણે વાત કરતા નથી. બે અથવા બે કરતા વધારે કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની આપણે ચર્ચા કરીએ છીએ. અને એવા દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નક્કી કરવાનું છે. તો પહેલા આપણે બે કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નક્કી કરીશું. જો આ પ્રશ્ન 2 માર્કમાં પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન. બે કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન. આવું બે કણોનું બનેલું તંત્ર છે, એવા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું આપણે સ્થાન નક્કી કરવું છે. તો બે કણોનું બનેલું દ્રવ્યમાન કેન્દ્ર, બે કણોનું તંત્ર, એનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે નક્કી કરવું હોય તો x અક્ષ ઉપર આપણે ધારી લઈએ કે બે કણો x અક્ષ ઉપર જ છે.
ધારો કે આ x અક્ષ છે, એનું ઉગમ બિંદુ અહીંયા છે, એટલે x બરાબર 0. આ બાજુ ધન મૂલ્યો છે x અક્ષ ઉપર અને આ બાજુ ઋણ x અક્ષ લઈ શકાય, પણ આપણે ઋણની અત્યારે જરૂર નથી. ઉગમ બિંદુથી અમુક અંતરે અહીંયા એક કણ છે જેનું સ્થાન છે x1. સ્થાન x1 એનો મતલબ કે ઉગમ બિંદુથી x1 જેટલા અંતરે છે. કેટલા અંતરે છે? x1 જેટલા અંતરે. અને એ કણનું દળ છે m1. x1 અંતર જેવું અહીંયા હું બતાવું નીચે કે અહીંથી આટલું અંતર એ x1 છે. m1 દળનો કણ છે. બીજો એક કણ આટલે છે, ધારો કે m2 દળ ધરાવતો કણ છે, અને એનું અહીંથી અંતર ઉગમ બિંદુથી એનું અંતર પણ ઉગમ બિંદુથી આપણે લઈએ છીએ. આ જે અંતર છે ધારો કે x2 જેટલું અંતર છે. સમજો કે આ 10 સેન્ટીમીટર છે અને આ 30 સેન્ટીમીટર છે ઉગમ બિંદુથી. તો આ બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં હશે? ખાસ ધ્યાન રાખો, એક જ લાઈન પર આવેલા ગમે એટલા કણો હોય, 2 હોય 3 હોય 4, પણ એક જ લાઈન પર, એટલે કે એક પરિમાણમાં. કેટલા પરિમાણમાં? એક પરિમાણ. તો એક જ લાઈન પર આવેલા ગમે એટલા કણો હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ એ જ લાઈન પર હોય. અહીંયા બે કણો છે, તો આ બે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ બે કણોને જોડતી રેખા પર એ બેની વચ્ચે ગમે ત્યાં હશે. વચ્ચે એટલે બરાબર સેન્ટર એવું નહીં, પણ m1 અને m2 ની વચ્ચે અહીંયા 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 ગમે ત્યાં હોઈ શકે. બેના દળ જુદા જુદા હોય તો બરાબર સેન્ટરમાં ના હોય, અને બેના દળ સરખા જ હોય, m1 અને m2 બે સરખા જ હોય તો દ્રવ્યમાન કેન્દ્ર બરાબર મધ્યમાં હોય એ બેને જોડતી રેખા પર. પણ ધારો કે બેના દળ જુદા જુદા છે, એ બે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે એવું સમજો. જો અહીંયા કોઈ કણ નથી, આપણે ખાલી બિંદુ બતાવીએ છીએ. દળ ધરાવતા કણો તો m1 અને m2 જ છે, એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે. જ્યાં દ્રવ્યમાન કેન્દ્ર છે ત્યાં કોઈ કણ નથી, પણ એ બેનું જાણે કે બધું દળ ત્યાં કેન્દ્રિત થયું હોય એવો આપણને ભાસ થાય. તો આવું બિંદુ, ધારો કે એને સેન્ટર ઓફ માસ એટલે આપણે cm કહી દઈએ અથવા એકલું c વડે દર્શાવીએ છીએ. તો ઉગમ બિંદુથી આ અંતર કેટલું હશે? આ અંતર, તો ધારો કે એ અંતર x જેટલું છે, એને x પણ કહી શકાય, xcm એવું પણ કહેવાય. બુકમાં આપણને ખાલી x લખીને આપ્યું છે, આપણે xcm, cm મતલબ સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર, અને x એટલે એનું સ્થાન, એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન અહીંયા છે. બરાબર? એટલે આ C બિંદુ પર દ્રવ્યમાન કેન્દ્ર આપણને મળે છે બે કણોના તંત્રોનું. ધારો કે ત્યાં મળે છે. હવે સૂત્ર સ્વરૂપે એને લખવું હોય તો કેવી રીતે લખાય? મારે શોધવું છે. મને આ ખબર છે, આ બિંદુ કે અહીંથી આ 10 સેન્ટીમીટર અંતરે છે. આનું દળ પણ ખબર છે, ધારો કે આનું દળ 1 કિલોગ્રામ છે. એ જ રીતે આ બીજો પદાર્થ છે, એનું દળ ધારો કે 2 કિલોગ્રામ છે અને અહીંથી એનું અંતર 30 સેન્ટીમીટર છે. તો પછી આ બિંદુ કયું હશે? કેટલું અંતર હશે? એ શોધવા માટેનું સૂત્ર. તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન, દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન xcm, હું આવું લખું છું, xcm એવું કહીએ આપણે. તો xcm નું સૂત્ર શું? તો m1x1 પ્લસ m2x2 અપોન m1 પ્લસ m2, બે કણોનું તંત્ર છે. એક સાદી સમજ આપણે મેળવી લઈએ. ધારો કે x1 બરાબર, હમણાં આપણે કીધું કે 10 સેન્ટીમીટરને બદલે મીટર, x2 બરાબર ધારો કે 30 મીટર, m1 બરાબર ધારો કે 1 કિલોગ્રામ, m2 બરાબર ધારો કે આને 3 કિલોગ્રામ લઈએ. આપણે જે લેવા તો ખાલી સમજવા માટે લઈએ છીએ. તો xcm કેટલા હશે? તો અહીંયા x1 x2 m1 m2 બધાની કિંમત મૂકી દેવાની.
એટલે મને આ બિંદુ અહીંથી ઉગમ બિંદુથી કેટલા અંતરે હશે તે અંતર મળી જશે, એટલે કે એનું સ્થાન મળી જશે. જો xcm બરાબર શું થાય, તો xcm બરાબર m1 કેટલા લેવાના 1 અને x1 લેવાના 10, એટલે 10 એકા 10 બેનો ગુણાકાર થઈ ગયો. પછી આ 3 અને આ 30, 3 અને 30, તો 30 તરી 90 છેદમાં 1 વત્તા 3, કારણ કે આ 1 કિલોગ્રામ છે, આ 3 કિલોગ્રામ, એટલે ટોટલ 4 થશે. આપણે સીધો ગુણાકાર કરી દીધો. હવે 90 વત્તા 10 એટલે 100 ભાગ્યા 4, 25 મીટર. એટલે જો x1 મેં 10 લીધા, x2 30 લીધા, તો મને x અંતર કેટલું મળ્યું? 25 મીટર. આ 25 મીટર અંતરે છે ઉગમ બિંદુથી. તો આવી રીતે બે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નક્કી કરવું હોય તો xcm અથવા એકલા x પણ લખાય છે, તમે લખી શકો છો. તો xcm બરાબર m1x1 m2x2 m1 m2. આ સૂત્ર પરથી બે કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન કિંમતો મૂકીને તમે ગણી શકો. એટલે આ એક અગત્યનું સૂત્ર થયું આપણા માટે. બે કણોના તંત્ર માટે એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નક્કી કરવા માટેનું સૂત્ર. પછી જો બંને કણોના દળ સરખા હોય તો m1 અને m2 સમાન હોય, બંને કણોના દળ સમાન હોય તો હું આવું લઈ શકું m1 બરાબર m2 સમાન, એટલે અને બંને બરાબર શું ધારી લઉં? m. તો xcm નું સૂત્ર કેવું થાય? તો અહીંયા m લખી દેવાનું, એટલે mx1, પછી અહીંયા m2 ની જગ્યાએ પણ m, એટલે mx2 upon m plus m. આ બેમાંથી m કોમન નીકળે, કોમન નીકળે એટલે કૌંસમાં શું વધ્યું? x1 plus x2 છેદમાં m plus m એટલે 2m. તો આ m જતા રહે. એટલે xcm નું સૂત્ર શું થયું? x1 plus x2 by 2. એટલે બે કણોના તંત્રમાં જો બંને કણોનું દળ સમાન હોય તો xcm બરાબર x1 plus x2 by 2. એટલે આપણે 10 વત્તા 30 એટલે 40 ભાગ્યા 2 એટલે 20 પર મળે. અહીંથી 20 સેન્ટીમીટર અંતર હોય, જે આ બેના બરાબર સેન્ટરમાં આવે. જ્યારે દળ જુદા હોય તો દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટરમાં ના આવે, અને દળ જુદા હોય, અસમાન દળ હોય, તો દ્રવ્યમાન કેન્દ્ર કયા પદાર્થની વધારે નજીક હોય? હલકા પદાર્થની નજીક હોય કે ભારે પદાર્થની નજીક હોય? તો આપણે હમણાં પેલા 10 અને 30 લઈને 1 કિલોગ્રામ ને 3 કિલોગ્રામ લઈને ગણતરી કરી તો 25 જવાબ આવ્યો. તો આ જવાબ આપણને 25 મીટર મળેલો. અહીંયા આ x1 આપણે કેટલું લીધેલું? 10 મીટર લીધેલું, અને આ 30 મીટર લીધેલું. કયો પદાર્થ દળ વધારે લીધેલું? m2 દળ વધારે લીધેલું, અને m1 દળ ઓછું લીધેલું. m1 દળ આપણે 1 કિલોગ્રામ લીધેલું, m2 3 કિલોગ્રામ લીધેલું. તો જવાબ આપણને મળ્યો હતો 25. તો 30 ની નજીક 25 કહેવાય કે 10 ની નજીક 25 કહેવાય? 25 કોની નજીક કહેવાય? 10 અને 30 બેમાંથી તો 30 ની નજીક. એટલે વધારે દળ ધરાવતો કણ હોય એની નજીક હોય દ્રવ્યમાન કેન્દ્ર. બે કણોના તંત્રમાં જો બે કણોના દળ સમાન હોય તો દ્રવ્યમાન કેન્દ્ર બરાબર સેન્ટરમાં હોય બેના, એ બેને જોડતી રેખાના સેન્ટર પર હોય. અને જો બેના દળ જુદા જુદા હોય તો ભારે પદાર્થની નજીક દ્રવ્યમાન કેન્દ્ર હોય અને હલકા પદાર્થથી દૂર હોય દ્રવ્યમાન કેન્દ્ર. એનું સ્થાન એવી રીતે આપણને મળે. વ્યવહારમાં આપણે એક સાદું ઉદાહરણ લઈએ કે કોઈ વખત પેલા ગાર્ડનની અંદર એક ગેમ હોય છે, પેલા જેને સીસવો કહે છે. પેલા વચ્ચે એક સપોર્ટ હોય અને ઉચક નીચક થવાનું, બે માણસ સામે બેસે, સીસવો કહેવાય એને. તો એ સીસવો જે છે એની અંદર બે વ્યક્તિ, સીસવામાં બે, એની જે બેસવાની જગ્યા છે, સમજો કે ખુરશી જેવી વ્યવસ્થા છે, બેસવાની વ્યવસ્થા છે, તો એ સેન્ટરથી બે સરખા અંતરે હોય છે. એ બંને જે બેસવાની જગ્યા છે સામસામે, એ સેન્ટરથી સરખા અંતરે છે. સામે બેઠેલા બે વ્યક્તિ જે છે એમાં એક વ્યક્તિ વજનદાર છે, ભારે છે, અને એક વ્યક્તિ હલકો છે. તો શું પોઝિશન હશે? જે બાજુ ભારે વ્યક્તિ બેસે છે એ નીચે નમી જાય છે અને હલકો વ્યક્તિ ઉપર રહેશે. પછી કદાચ ભારે વ્યક્તિ પગથી સાહેબ ધક્કો મારે જમીન પર અને એ ઉપર થાય, અલગ વાત છે, પણ કશું નહીં કરે, બંને વ્યક્તિને પોતાના પગ ઊંચા રાખશે જમીનથી,
તો જે બાજુ વધારે દળવાળી વ્યક્તિ બેઠી છે એ નીચે નમી જશે અને પેલી વ્યક્તિ ઉપર જશે. આ આપણે જોયેલું છે. હવે એને મારે બેલેન્સ કરવું છે તો શું કરવું પડશે? બે બેઠા છે તો છેડા પર જ, એટલે ત્યાંથી તો આગળ પાછળ એ લોકો જઈ શકે એમ નથી. પણ ભારે વ્યક્તિ છે એ જો ખસતો ખસતો થોડો આગળ આવે તો પેલો વ્યક્તિ જે ઉપર હતો, હલકો વ્યક્તિ, એ ધીરે ધીરે નીચે આવશે અને પેલો વ્યક્તિ ધીરે ધીરે સહેજ ખસે એટલે સહેજ ઉપર જાય, સહેજ ખસે એટલે સહેજ ઉપર જાય. ધારો કે જમીન પર એ બંનેના પગ ટચ થયેલા નથી, તો ભારે વ્યક્તિ હતી એ અમુક અંતર નજીક આવશે. પછી શું થશે? હલકો વ્યક્તિ એ જે આધાર બિંદુ છે એનું ત્યાંથી દૂર છે અને ભારે વ્યક્તિ નજીક છે, અને પછી એક પરિસ્થિતિ એવી આવશે કે બેલેન્સ થઈ જશે, સંતુલનમાં આવી જશે. તો જે સેન્ટર પરથી એને ટેકવેલું છે એ ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર છે, તો દ્રવ્યમાન કેન્દ્રની નજીક કોણ છે? ભારે વ્યક્તિ. અને હલકો વ્યક્તિ કેવો છે? દૂર. બેલેન્સ કરી શકાય એવી રીતે. જો બંને સરખા અંતરે બેસશે તો ભારે વ્યક્તિ છે એ બાજુ એ તરફ નમી જશે, શીશવો છે. પણ ભારે વ્યક્તિ છે થોડોક નજીક આવે છે આધાર બિંદુની, તો એક પોઝિશન એવી આવી શકે છે કે બેલેન્સ થઈ જશે, સમક્ષિતિ થઈ જશે. તો ભારે વ્યક્તિની નજીક દ્રવ્યમાન કેન્દ્ર છે અને હલકા વ્યક્તિથી દૂર દ્રવ્યમાન કેન્દ્ર છે. એટલે ટૂંકમાં બે કણોનું તંત્ર હોય તો એ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ભારે પદાર્થની નજીક હોય અને હલકા પદાર્થથી દૂર હોય. હું પૃથ્વી અને સૂર્યનું એક તંત્ર લઈ લઉં, બે કણનું. પૃથ્વી અને સૂર્યને એક એક કણ ગણી લઈએ આપણે. એક કણ સૂર્ય છે અને એક કણ પૃથ્વી છે. કોનું દળ વધારે છે? તો સૂર્યનું. તો પૃથ્વી અને સૂર્યના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કોની વધારે નજીક હશે? તો સ્વાભાવિક છે સૂર્યની નજીક હશે. એ જ રીતે પૃથ્વી અને ચંદ્રનું બનેલું તંત્ર લઈએ તો પૃથ્વી અને ચંદ્રની આપણે સરખામણી કરીએ તો પૃથ્વીનું દળ વધારે છે. તો પૃથ્વી અને ચંદ્રના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કોની વધારે નજીક હશે? તો પૃથ્વીની. એનાથી ઉલટો પ્રશ્ન પૂછાય કે પૃથ્વી અને ચંદ્રના બનેલું તંત્ર એનું દ્રવ્યમાન કેન્દ્ર કોનાથી વધારે દૂર હશે? તો ચંદ્રથી દૂર હશે, પૃથ્વીની નજીક હશે. સમજી શકાય આવી વાત? આ બે કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની વાત થઈ. પછી બે કરતા વધારે કણો હોય પણ એક જ અક્ષ ઉપર હોય, એક પરિમાણમાં n કણોનું બનેલું તંત્ર હોય. કેટલા પરિમાણ? એક પરિમાણ. જો આ પણ એક સૂત્ર આપણે યાદ રાખવાનું છે સમાન દળ માટે. હવે એક પરિમાણમાં n કણો હોય, n કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, એનું આપણે સ્થાન નક્કી કરવું છે. તો આ સૂત્ર જે છે એમાં શું કરવાનું? ધારો કે 2 ને બદલે 3 કણો હોત તો 2 ને બદલે 3 કણો હોત તો જેવું m1x1 લખ્યું, m2x2 લખ્યું, પ્લસ કરીને m3x3 છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3 3 કણો માટે. 4 હોત તો હજુ એક પદ ઉમેરો, m3x3, એની પાછળ બીજું એક પદ ઉમેરવાનું, પ્લસ m4x4 અપોન અહીંયા પ્લસ m3 પ્લસ m4, m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ m4. એ રીતે n કણો હોય તો એક એક પદ ઉમેરતા જવાનું. ઉપર આ ગુણાકાર વાળું એક પદ ઉમેરવાનું, નીચે દળનું એક પદ ઉમેરવાનું. બરાબર? એટલે n કણોનું બનેલું તંત્ર હોય તો એના માટે XCM નું સૂત્ર શું થાય? તો m1x1 પ્લસ m2x2 પ્લસ m3x3 પ્લસ m4x4 ક્યાં સુધી? n કણો હોય તો mnxn, એટલે પ્લસ કરીને પછી ડોટ 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 કરી દેવાનું 3 વખત, અને પ્લસ mnxn અપોન, એટલે આ n કણોના તંત્ર માટે બધા પદો લખ્યા. અપોન શું લખવાનું? તો m1 પ્લસ m2 પ્લસ અપ ટુ પ્લસ mn. જો આ ડોટ ડોટ કરો એમાં અહીંયા પાછળ પણ પ્લસ આવે અને અહીંયા પણ પ્લસ આવે, ધ્યાન રાખો. અહીં પ્લસ કર્યું પછી ખાલી ડોટ ડોટ કરીને mn નહીં લખવાનું. એવી રીતે અહીંયા પણ સરવાળામાં પદો છે, આ બધા સરવાળામાં છે. તો સરવાળામાં પદો છે ને n પદો તમારે લખવાના છે. તો બીજું કે ત્રીજું, ધારો કે તમે m1 પ્લસ m2 પ્લસ m3 એવું લખી શકો અને પછી પ્લસ કરીને ડોટ ડોટ ડોટ, પણ mn લખો એની આગળ પણ પછી ડોટ નિશાની, પ્લસ નિશાની કરવાની. mn ની આગળ, છેલ્લા પદની આગળ. અહીં જે લખ્યું એની પાછળ અને છેલ્લું લખો એની આગળ. ટૂંકમાં આ બે ડોટ નિશાની કરો છો એની આગળ પાછળ બંને જગ્યાએ પ્લસ હોવું જોઈએ, એવું અહીંયા પણ. તો n કણોના બનેલા તંત્ર માટે આ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું સૂત્ર છે. આપણને કોઈ વખતે પરીક્ષામાં પૂછાય તો 2 કણોના તંત્ર માટે ગણતરી કરવાનું પૂછાય, અથવા 3 કણો માટે પૂછાય. 3 થી વધારે લગભગ
નથી પૂછતા કે 3 કણો M1 M2 અને M3 ત્રણેયના દળ આપ્યા છે, એ ત્રણેય કણોના સ્થાન આપ્યા છે, જેવું આપણે હમણાં 2 કણો માટે લઈને ગણીએ એવી રીતે, તો એના માટે તમે ગણતરી કરી શકો. આ કેટલા પરિમાણમાં વાત થઈ? એક પરિમાણમાં. એક પરિમાણમાં મતલબ બધા જ કણો એક જ લાઈન પર ગોઠવાયેલા હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ એ જ લાઈન પર હોય. પણ જો બધા કણો અસ્તવ્યસ્ત વહેંચાયેલા હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર થોડું જુદી રીતે શોધાય, એમાં સદિશોનો ઉપયોગ કરવો પડે. બરાબર? પણ આપણો અત્યારે જે પ્રશ્ન થયો એ 2 કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નક્કી કરવાનું પૂછાય તો આટલે સુધી, અને એની જોડે જોડે પાછું n કણો માટે પણ પૂછાય તો n કણ માટે ખાલી આ 2 કણ માટેનું જે સૂત્ર લખ્યું છે એના જેવું પણ બીજા પદો એડ કરવાના છે. બરાબર? 2 માર્કની અંદર પૂછી શકાય એવો એક અગત્યનો પ્રશ્ન થયો. એટલે જો આપણી અત્યારે હાલ જે ચર્ચા થઈ એમાં દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા બી આપણે દ્રઢ પદાર્થ કોને કહેવાય તે સમજી લીધું, એની આપણે આગળ જરૂર પડશે. અને આ 2 કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર અને n કણોનું એક પરિમાણમાં, આ એક પરિમાણ લીધા આપણે, એક પરિમાણમાં n કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, એનું સ્થાન કેવી રીતે નક્કી થાય તેનું સૂત્ર. બરાબર? એટલે જો આજની ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ. નેક્સ્ટ ટાઈમ આનાથી આગળનું આપણે શીખીશું ટોપિક.